ભાવનગરના વડવા વિસ્તારમાં રહેણાંકી મકાનમાં આગ લાગી। ભાવનગર શહેરના અલગ અલગ બે વિસ્તારમાં આગજનીના બે બનાવો બન્યા હતા, જેમાં શહેરના આખલોલ જકાતનાકા પાસે મોડી રાત્રે બસની કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી, જ્યારે બીજા બનાવમાં વડવા વિસ્તારમાં આવેલ રહેણાંકી મકાનમાં આગ લાગી હતી। આગના પ્રથમ બનાવ અંગે ફાયર ઓફિસ પાસેથી મળતી માહિતી મુજબ રાત્રિના 12:30 વાગે શહેરના આખલોલ જકાતનાકા પાસે આવેલ શિવાલિક પાસે રોડ પર ઊભેલી બસની કેબિનમાં આગ લાગી હતી, જેની જાણ ફાયર વિભાગની ટીમને થતાં ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। બસમાં રાત્રિના સમયે અગમ્ય કારણોસર કેબિન ભડભડ સળગી ઉઠી હતી। જોકે બસમાં કોઈ ન હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે બીજા બનાવમાં શહેરના વડવા વિસ્તારમાં આવેલ મોચી બજાર ચબૂતરા પાસે કોળીવાડાના ખાંચામાં આવેલ એક રહેણાંક મકાનમાં રાત્રે 9 વાગ્યા આસપાસ એક રહેણાંકી મકાનમાં આગ લાગી હતી। આગે ફાયર બ્રિગેડને જાણ કર્યા હતા। ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ એક ગાડી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। આ આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। આગનું કારણ કે નુકસાની જાણવા મળી ન હતી।